सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી अय्ये हरि धारता योगी राज प्रमुखजी हृदयથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 83નું વાતનું આપણે દાસભાવનું નિરૂપણ કરી રહ્યા છીએ. આપણે દાસનું લક્ષણ તો જોયું, જેની અંદર મનધાર્યું મૂકવાની વાત કરી. આપણા ઈષ્ટદેવ એટલે કે ઈષ્ટદેવ અને ગુરુની આપણે આજ્ઞા પ્રમાણે વર્તવાની વાત કરી અને સંતો ભક્તોની સેવા કરવાની વાત કરી. પરંતુ આજે આપણે દાસભાવ દ્રઢાવાથી લાભ કયા કયા થાય છે તો તેના વિશે આપણે સાંભળીશું. તો સૌપ્રથમ પહેલો જ લાભ થાય છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર વિઘ્નો આવે છે, મુશ્કેલીઓ આવે છે, પડકારો આવે છે અને પ્રશ્નો પણ આવે છે. તો આ વિઘ્નોથી રક્ષા થશે જો આપણા જીવનની અંદર દાસભાવ હશે તો. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર શ્રી હરિએ કહ્યું છે કે જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય ને એને દેશકાળ વિઘ્ન લાગતા નથી. જો દેશકાળ ગમે તેવા હોય, આમ તો કર્મનું વિભાજન શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયામણ કર્મ. ભૂતકાળની અંદર જે જન્મની અંદર આપણે જેવા કર્મો કર્યા છે એનું ફળ આપણે ભોગવવાનું છે. પરંતુ આપણે ભગવાન અને સંતનો જો દાસ થઈને રહેશું ને તો એ દેશકાળ પણ આપણને લાગતા નથી. આપણા ભૂંડા પ્રારબ્ધ હોય ને એ પણ રૂડા થાય છે. જો જે ભક્તના દાસ થઈને વર્તે એના જીવનમાં વિઘ્ન જ નથી આવતા. પોતાના ગમે તેવા ગુણ હોય ને સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ હોય છતાં હરિભક્ત આગળ તેનો છક રાખે નહીં ત્યારે તેને કોઈ વિઘ્ન રહેતું નથી. જો દાસ ન થાય અને સત્સંગમાં ગમે ત્યારે વિઘ્ન આવીને પાછું ઊભું પણ રહે છે અને ભગવાન અને સંતથી વિખૂટા પણ પડવા જાય છે. આવા ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે કે ગમે તેટલું તમારી પાસે બુદ્ધિ, શક્તિ, આવડત હોય, જ્ઞાન હોય, પૈસાદાર હોય, ધનવાન હોય, પરંતુ જો દાસભાવ ન હોય ને તો તમારું ખાલી નામ લિસ્ટમાં ન આવે ને તો તમને અભાવ આવે છે. પરંતુ દાસભાવ હોય ને તો તમારું નામ આવે કે ન આવે, હાર તોરા થાય કે ન થાય, ઉતારેની વ્યવસ્થા સરખી સચવાય કે ન સચવાય. જો આ બધા વ્યક્તિઓ તો કેવા છે, પોતે એક સંચાલન માટે પોતે પ્રયત્ન કરતા જોવા મળે છે. હા, એનામાં પણ અવગુણ હશે, અભાવ અવગુણ પણ આપણને લેતા હશું, પરંતુ આપણે તો ભગવાન અને સંત સામે દ્રષ્ટિ કરવાની છે. આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે તો આપણે આવી વ્યવસ્થાની અંદર આપણને અભાવ નહીં આવે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં એક હરિભક્ત જ્યારે ગોંડલ મંદિરની અંદર આવે છે ત્યારે એક હરિભક્તે એક વૃદ્ધ સંત પાસે પાણી માંગ્યું. આવી સંતને કોઈક શારીરિક તકલીફ હતી એટલે હરિભક્તે શું કરી, હાથથી ઈશારો કરી અને નળ સામે રાખ્યો કે ત્યાં પાણી છે, તમે પી આવો. પણ પેલા ભાઈનું છે ને માન ઘવાઈ ગયું. હવે જો સંતની સ્થિતિ કેવી હતી, શારીરિક તકલીફ હતી, એટલે નળ બતાવ્યો અને કીધું કે ત્યાં તમે પાણી પી લો. હવે આ વ્યક્તિએ મન ઘવાયું, એને પાછું સાથે સાથે એને શું કીધું કે મને કેમ પાણી ન આપ્યું, અને આ પાણી પીવા નળ પાસે એ ન ગયા અને સત્સંગ છોડીને તૈયાર થઈ ગયા કે હવે મારે સત્સંગની અંદર રહેવા નથી. પછી તો નિર્ગુણદાસ સ્વામીએ હરિભક્તને સમજાવ્યા કે એ સંત હતા, એમની શારીરિક તકલીફ આવી હતી. પછી માન એ રોક્યા અને ત્યારે એ શાંત થયા. તો જો સત્સંગની અંદર આપણે આવીશું તો સ્વભાવનું ખંડન થાય, આપણી અપેક્ષા પૂરી પણ ન થાય. વિવિધ પ્રકારના માણસો સાથે આપણે વ્યવહાર કરવામાં પણ પ્રશ્નો ઉપસ્થિત થાય. પરંતુ જો આપણા જીવનની અંદર દાસભાવ હોય અને સત્સંગની અંદર અને હરિભક્તો સામે આપણે દાસભાવ રાખીશું તો એના લીધે આપણને સત્સંગનો અભાવ નહીં આવે. અને જો સત્સંગનો અભાવ આપણને આવી જાય
તો પછી સત્સંગમાંથી મન પણ પાછું આપણું પડી જાય છે. પરંતુ જો આપણે દાસભાવ દ્રઢ કર્યો હોય ને તો ગમે એવા વિઘ્નો આવે પણ એ વિઘ્નોમાં પણ આપણે અડીખમ ટકી રહેવાય છે. યોગી બાપા તો ઘણી વખત કૃષ્ણજી અદાની પ્રસાદીની સાખી બોલતા કે નાને સે હો નાને રહીએ જેસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી ખૂબ. નદીની અંદર એ પૂર આવે ને તો કિનારે ઉભેલા મોટા મોટા વૃક્ષો એ ધરાશાયી થઈ જાય. એનું કારણ શું છે? એ વૃક્ષો નમતા નથી, પણ ત્યાં લીલી ધ્રો એટલે કે ધરો હોય છે ને એ નમી જાય છે. તો જો એની ઉપરથી કેટલું પાણી પસાર થઈ જાય છે, પૂર પણ વહી જાય છે, પણ છતાં પણ એ ધરો એ કિલ્લોલ કરતી ઊભી થઈ જાય છે. પણ સામે પક્ષે વૃક્ષ કેવું અક્કડ રહ્યું તો પડ્યું, ને ધ્રો નમી તો ટકી ગઈ. એમ નમ્રતા રહીને એ તમે નમતા રહીએ ને તો દાસ બની રહીએ ને તો ગમે એવા વિઘ્નો આવે તો પણ સત્સંગમાં આપણે ટકી શકીએ છીએ. એટલે કોઈ શિક્ષક પાસે પણ કોઈ વિદ્યાર્થી જો નમીને કોઈ કે મને સાહેબ આ દાખલો નથી આવડતો, તમે આનું સમાધાન કરો ને, તો તરત સમાધાન થઈ જશે. પરંતુ નમશે ને અહંકાર હશે એ વિદ્યાર્થીની અંદર તો એ શિક્ષક ભણાવવા માટે પણ તૈયાર નહીં થાય. તો આપણે આ વિઘ્નો, જો વ્યક્તિના જીવનમાં વિઘ્નો આવશે, પરિસ્થિતિનો સામનો પણ કરવો પડશે, પરંતુ આ પરિસ્થિતિનો સામનો કરવામાં જો અગત્યનું હોય ને તો દાસભાવ. તમારે વિદ્યા સારામાં સારી પ્રાપ્ત કરવી છે, પણ તમે ગુરુ સામે નમ્ર ભાવ એ તમે રહેતા જ નથી, એનું આજ્ઞાનું પાલન નથી કરતા, તો તમને એ વિદ્યા પણ પ્રાપ્ત નહીં થાય. એ ઉપમન્યુને એ ગુરુ ધૌમ્ય ઋષિ ત્યારે જ દીક્ષા, અંતિમ દીક્ષા આપે છે કે જ્યારે આજ્ઞાનું પાલન કરે છે. એટલે આપણે પણ આ દાસ ભાવની જે આજ્ઞા કીધેલી છે એનું આપણે પાલન કરવાનું જ છે. બીજો એક અગત્યનો વાત છે કે દરેક વ્યક્તિને આજે પ્રગતિ કરવી છે. KG 1નો કોઈ બાળક હોય તો એને પણ જલ્દી એકડા કે ABCD એ બધું શીખી લેવું છે. કોઈ યુવાન છે તો યુવાનને પોતાની કારકિર્દી સારામાં સારી ઘડવી છે. કોઈક શિષ્યો છે જે આધ્યાત્મિક, જે સાધુ પોતે છે તો એને પણ જો પોતે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે. પરંતુ આ પ્રગતિ કરવા માટે અગત્યનું શું છે? દાસભાવ. એ દાસભાવ તમે રાખશો ને તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. એકવાર ગઢડામાં શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે ભગવાનનો દાસ થાય ને તો તેનામાં ભગવાન જેવા ગુણ આવે છે. જે દાસાનું દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. તો આમાં કોને નથી વધવું? દરેક વ્યક્તિને વધવું જ છે. કૌટુંબિક રીતે પણ, સાંસારિકમાં તમે સંસારની અંદર ગૃહસ્થ છો તેમાં તમારે પૈસા ઉપાર્જન કરવું છે. તો પૈસા ઉપાર્જન કરવા માટે પણ આપણે ભગવાન જેવા ગુણો પ્રાપ્ત કરવા માટે પણ આપણે દાસભાવ કેળવવાનો. જો આ ભગવાનના વાક્યો છે, અને ભગવાને તો વચનામૃત સંબંધી એક વાત કરી કે આ મારું, આ જે મારી વાણી રહ્યું ને મારું સ્વરૂપ છે, એમ માની આ વચનામૃતના શબ્દો તમે હૃદયની અંદર આત્મસાત કરજો. તો જો ભગવાન પોતે જ તે એમ બોલતા હોય કે તમે જો દાસભાવ તમારા જીવનની અંદર હોય તો તમે ભગવાન જેવા બનશો, અને ભગવાન જેવા તમે બનશો તો ધીમે ધીમે તમારી પ્રગતિ શક્ય જ છે. પણ આ દાસાનું દાસ રહેવું પડે. ગોંડલમાં એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એક 14,000ની કિંમતના ચશ્માની એક વાત કરી, અને આ મોંઘી કિંમતના ચશ્માની ફ્રેમ એવી હોય, એવી બધી વાતો બધી સાંભળી કે તમે જેમ વાળો ને એમ વળે, અને એટલી બધી ફ્લેક્સિબિલિટી હોય, આટલા વખાણો કર્યા. અને આ સાંભળી સ્વામી બાપા એક ભક્તને શું કીધું? તો તારે મોંઘી કિંમતમાં થવું છે તો જેમ વાળે ને એમ તું વળજે. અને સત્સંગમાં પણ જો જેમ વાળે તેમ વળીએ એટલે દાસ બનીને તો પ્રગતિ થાય જ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આ દ્રષ્ટાંત, ભલે ઉદાહરણ એમને ચશ્માની ફ્રેમની વાત કરતા હતા, પણ એમાં પણ દાસની વાત આવી. ગ્રીસ દાર્શનિક પ્લેટોએ પશ્ચિમ જગતની અંદર સર્વપ્રથમ પાઠશાળા અભ્યાસ માટે સ્થાપેલી, અને એનું એક વિઝન હતું કે આપણે આ અભ્યાસ સારામાં સારો કરાવીએ અને જ્ઞાન બધાને આપીએ, અને શાસ્ત્રોનું પઠન પણ થાય, તે દરેક પ્રકારની કળાની અંદર બધા નિપુણ થાય. એટલે પ્લેટો પાસે અનેક ઠેકાણેથી લોકો છે ને જાણવા માટે ને શીખવા માટે આવતા. જેમ ભારતની અંદર પણ વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા વિદ્યાપીઠ, આ બધી વિદ્યાપીઠો, તક્ષશિલા એવી હતી કે બધા વિશ્વના લોકો અહીંયા અભ્યાસ કરવા માટે આવતા. જેમ અત્યારે આધુનિક સમયની અંદર IIMA
એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સંચાલન માટે બેસ્ટમાં બેસ્ટ વિશ્વની સારામાં સારી જો કોલેજ ગણી શકાય તો અમદાવાદની અંદર આવેલ IIM એ હશે. તો એવી જ રીતે એ સમયની અંદર પણ આવી રીતે પ્લેટોએ નક્કી કરેલું, એટલે બધા જાણવા માટે આવે પણ બધા પ્રશ્નો પૂછતા. અને આ બધું જોઈને શિષ્યો તેમને શું કહેતા કે લોકો તમારી પાસે શીખવા માટે તો આવે છે ને તમને પૂછે પણ છે, તમે એને પૂછો પણ છો, પણ તેથી તમારી આબરૂ ઘટે છે. તમે બધાને પૂછો છો ને ત્યારે પ્લેટોએ હંમેશા નાના નાના બની બધા પાસેથી જ્ઞાન મેળવવા રહેતા એ પ્રગતિ પામતા હતા. આવું બધાને શીખવ્યું કે તમે છે ને, તમે જો નમ્રતા તમારા જીવનની અંદર હોય, હવે તમે એમ માનતા હોય કે હું થોડો પૂછું આને તો તમને જ્ઞાન ન મળે. જો તુંડે તુંદે ભતિર્મિન્ના આવું સંસ્કૃતની અંદર એક વાક્ય છે. જેટલી બુદ્ધિ છે, જેટલા માણસો છે એની બુદ્ધિ છે ને એટલા દરેક વ્યક્તિના જીવનની અંદર વિચારો એટલા આવવાના છે. અને એ વિચારો જાણવા માટે આપણે પહેલાં નમવું પડશે, નમ્રતા રાખવી પડશે, દાસભાવ રાખવો. તો આ પ્લેટો પણ દરેકને પૂછતા હતા અને શીખતા હતા. બાકી આટલી બધી પાઠશાળા વ્યવસ્થિત પોતે પહેલી જ બનાવેલી, તો પોતાને કંઈક અહંકાર તો હોય ને, પણ અહંકાર એના જીવનમાં નહોતો. જો નદી પર્વતોને મૂકી સમુદ્રમાં ભળે છે, એમ આપણે પર્વતની જેમ અટંટ ન રહીએ, દાસભાવ રાખીએ ને તો જ્ઞાન રૂપી નદી બધેથી આવી આપણામાં એકત્રિત થાય છે. તો પ્રગતિ કરવા માટે દાસભાવ અગત્યનો છે. આવા તો ઘણા બધા પ્રસંગો છે જેના ઉપરથી આપણને સ્પષ્ટ એવું જાણવા મળે છે કે જો આપણા જીવનની અંદર દાસભાવ હશે તો પ્રગતિ શક્ય જ છે. આ પ્રગતિનું એક રહસ્ય અમર એક છે, પ્રહલાદ, ધ્રુવ કે તમે એકલવ્ય, તો એનું નામ તમે સાંભળ્યું છે અને અનંત વર્ષો સુધી તમને ભવિષ્યની અંદર પણ જાણવા મળશે. તો જો એનું મુખ્ય કારણ હોય ને તો એમના જીવનની અંદર હતો એ દાસભાવ. એ ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે પ્રમુખસિંહ મહારાજ કે અત્યારે મોહનસિંહ મહારાજ પણ પોતે દાસભાવ પ્રમાણે વર્તે છે અને એમના જીવનની અંદર આ જોવા મળે છે. તો પ્રગતિ કરવા માટે દાસભાવ અગત્યનો છે. અને ત્રીજો મહત્વનો ફાયદો પ્રસન્નતા થાય છે. જો ભગવાન અને ગુરુની પ્રસન્નતા પામવા માટે આપણે કંઈક હોમવું પડે છે. જેમ આપણે શ્રીફળને અગ્નિકુંડમાં હોમે એમ આપણે આપણી જાતને હોમવી પડે છે, પણ આપણા અહંકારને ઓગાળવો પડે છે. જો રાવણ જેવો રાવણ કે કંસ જેવો કંસ કે વાલી જેવો વાલી, પણ એનો અભિમાન ચૂકના ચૂર થઈ ગયું છે. એનું જો મુખ્ય કારણ હોય ને તો એના જીવનની અંદર હતો એ અહંકાર. અહંકારથી કોઈ વ્યક્તિની પ્રગતિ થતી નથી, કારણ કે ઈગો રહ્યો મોસ્ટ ડેન્જરસ ઇન ધ વર્લ્ડ. અહંકાર રહ્યો ને વિશ્વની અંદર એ કહેવાય ને કે સૌથી અઘરામાં અઘરી તો વાત છે જ તે, પણ મુશ્કેલ અને ભયંકરમાં ભયંકર છે. તો એમ આપણા જીવનની અંદર અહંકારી જીવન આપણું ન હોવું જોઈએ. આપણે દાસત્વ સ્વીકારવાનું છે અને એ સિવાય પ્રસન્નતા પામી શકાતી પણ નથી. જો આપણે અખંડ સુખી રહેવું છે તો એમાં અખંડ સુખી રહેવા માટે રાજીપાનો વિચાર એક અગત્યનો છે. પરંતુ ભગવાન અને સંત ક્યારે રાજી થશે કે જ્યારે આ દાસત્વ પણ આ દાસ ભાવ આપણા જીવનની અંદર દ્રઢ થશે ને ત્યારે. અને દાસત્વ રહી ગુલામી સ્વીકાર્યા સિવાય ભગવાન રાજી થતા જ નથી. મહારાજે ગરડા પ્રથમના પણ 58માં વચનામૃતમાં જણાવ્યું છે કે ભગવાન અને સંતને આપણે રાજી કરવા હોય ને તો સંતના ગુલામ થઈને રહેવું પડે. અને શ્રીજી મહારાજે દાસભાવ એટલો બધો પ્રિય કે પોતાની પરાવાણીમાં પણ વચનામૃતની પરાવાણી છે એમાં પણ ઉદ્ધવજીને 6 વખત એમના દાસત્વના ગુણ વિશે વિખાણ્યા છે. એ ઉદ્ધવજીના ગુણ લીધા છે, પણ ક્યાંના? દાસત્વના. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે વ્રજ છોડ્યાના થોડોક સમય થઈ ગયો એટલે ઉદ્ધવજીને બોલાવીને કીધું કે તમે વ્રજમાં જાઓ અને ગોપીઓને મારો વિરહ લાગ્યો હશે, તમે જ્ઞાન એમને આપો અને એમની મનોવ્યથા દૂર કરો. અને ત્યારે ઉદ્ધવજી વ્રજમાં ઘણા મહિના સુધી રોકાયા અને ગોપીઓના શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈને એ અભિભૂત થઈ ગયા. એટલે કે ઉદ્ધવજીએ વૃંદાવનમાં જ્યાં જ્યાં ગોપીઓના નિત્ય જે ચરણ રજ પડતી હતી ને, એ પછી લતા હોય, તૃણ હોય કે વેલીઓ હોય, એ ભગવાનને પ્રાર્થના કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કે મને વેલીઓ, લતા કે તૃણનો મને અવતાર મને આપો. જો પોતે જ્ઞાની હતા છતાં પણ એ અભણ ગોપીઓના દાસ થવાનું માંગ્યું. એથી જો શ્રીજી મહારાજ ઉદ્ધવજી ઉપર વારી ગયા. તો આવો દાસભાવ રહ્યો ને એ આપણે રાખવાનો છે. જો દરેક વ્યક્તિ આજે મહેનત કરીને આગળ વધી પણ શકે છે, પરંતુ દાસભાવ રહ્યો ને
એ અગત્યની વાત છે. શ્રીજી મહારાજ પણ તાવી ગામને પાદર જ્યારે વાળંદ પાસે વતું કરાવવા બેઠા, પણ વાળંદનો હાથ ભારે હોવાથી છે ને દેહનું જોખમ હતું. એટલે ઝાલમસિંહ બાપુ અનુવૃત્તિ સમજી સારા વાળંદને લેવા છે ને 3 ગાંવ દૂર દેવળિયા ગયા. હવે વાળંદને તો તાવી જવા તૈયાર કર્યો, પણ પહોંચવાની ઉતાવળ હતી એટલે વાળંદ ઝાલમસિંહની ઘોડી સાથે દોડતો હતો, પણ એના બગલમાં થેલો હતો એટલે તેથી દોડવામાં ધીમો પડતો. એટલે ઝાલમસિંહ આ જોયું એટલે એને વિચાર આવ્યો કે પોતાના ઈષ્ટદેવ માટે શું ન થાય. એટલે એને શું કર્યું, વાળંદનો પેલો થેલો હતો એ બગલમાં લઈ લીધો અને પોતાનું દરબાર હોવાનું માન હતું ને એ પણ ભગવાન આગળ મૂકી દીધું. અને મહારાજે એમનું દાસત્વ જોયું અને એ પ્રસન્નતાના કળશ હતા ને એમના ઉપર ઢોળ્યા હતા. તો જો ભગવાન, તમે તમારા જીવનની અંદર દાસત્વપણું રાખશો તો ભગવાન અને સંત રાજી થશે. સાથે સાથે આપણે આજે સમજીએ કે શ્રીજી મહારાજના જીવનમાં પાછો દાસભાવ આટલો જ જોવા મળે છે. પોતે સર્વોપરી ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ, સર્વે અવતારના અવતારી. પણ શ્રીજી મહારાજે પણ પોતાના જીવનની અંદર આપણને આ વાતો શીખવાડી છે. પોતે જો આટલા પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ રામાનંદ સ્વામીનો સંદેશો આવ્યો કે સત્સંગમાં રહેવું હોય ને તો થાંભલાને બાંધ ભીડીને રહેવું પડશે. તો પોતે જો તરત થાંભલાને વળગી પડ્યા અને રામાનંદ સ્વામીના કહેવાયનો આશય હતો કે જે પ્રમાણે કહીએ ને એ પ્રમાણે તમારે રહેવું પડશે. તો શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીનો આદેશ મુજબ સત્સંગમાં સ્તંભ સમાન એ વડીલ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં કેટલાક મહિના સુધી લોજમાં રહ્યા અને નાનામાં નાની સેવા કરતા. નાનામાં નાની સેવા એટલે કેવી? છાણ વાસીદું કરે, છાણા થાપવાના, વાસણ ઉટકવાના, સંતોની કોપીનો ધોવાની સેવા કાર્યમાં તેમને નાનપ ન અનુભવી. એ તમે જો સેવક રામની સેવા પણ શ્રીજી મહારાજે કરેલી જ્યારે તેઓ પુલાશ્રમની અંદર નીલકંઠ વર્ણી સ્વરૂપે વન વિચરણ કરતા હતા ત્યારે. તો ક્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ક્યાં આવી નાની સેવા? પણ છતાં પણ એમને એ જીવન પ્રસંગો ઉપરથી આપણને જોવા મળે છે કે એ પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ કહેવા માગે છે. અને જો ભગવાનના અવતારો જે પણ થઈ ગયા તે દરેક અવતારો પોતે આ બધી ક્રિયાઓ કરે છે દાસત્વ પણ. શા માટે? કારણ કે દરેક ભક્તોને શીખવાડવું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ આપણને કર્મ યોગની અંદર જે અર્જુનને જ્યારે બોધ આપે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને કહે છે કે હું પણ જ્યારે આ મનુષ્ય જે આ દેહ લઉં છું ને જ્યારે પૃથ્વી લોક ઉપર, ત્યારે મારે પણ કાર્ય તો કરવા જ પડશે. હું કાર્યથી વિલપ્ત નથી. કારણ કે હું જે કાર્યો, જો હું અલિપ્ત થઈ જઈશ, હું કોઈ કાર્ય નહીં કરતો, મારું જોઈને આ બધા પણ અનુસરશે લોકો બધા. એટલે મારે પણ કાર્ય તો કરવું જ પડશે. એમ ભગવાન પણ પોતે કાર્યમાં એ દાસભાવ પણ વર્તે છે. બીજું કે અમેરિકાના રાષ્ટ્રપતિ અહીં આવે તો તેની પાસે આપણે કોઈ સંડાસ બાથરૂમ સાફ કરાવે? પણ મહારાજે સ્વયં આ બધું કરીને આપણને શીખવાડ્યું છે કે આપણે દરેક પોતાનો હોદ્દો હોય કે માન હોય, એ અહંકાર હોય, એ બધું મૂકીને આપણે નાનામાં નાની સેવા કરવાની છે. અને મહારાજે આવું અવારનવાર ઘણા બધા પ્રસંગોમાં ઊભા કરીને વારંવાર આપણને ઘૂંટાવ્યું છે. તો આપણે પણ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો જો દાસ ભાવના આટલા બધા તો લાભો થાય જ છે, પ્રગતિ તો થાય જ છે, સાથે સાથે ભગવાન પ્રસન્ન પણ થાય છે અને વિઘ્નોથી રક્ષા પણ થાય છે. અને શ્રીજી મહારાજના આવા પ્રસંગો આપણે એક બે આપણે અલ્પ જોયા, પરંતુ આ પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ જેવું જાણવા મળે છે કે આપણા જીવનની અંદર પણ આ દાસભાવ હોવો ખૂબ જરૂરી છે. હવેના ભાગ નંબર 3ના પ્રવચનની અંદર એ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર પણ એ દાસભાવ કેવો જોવા મળે છે. સાથે સાથે મહાન સંતો ભક્તોના જીવનમાં પણ, પછી શબરી હોય કે પછી તમે મીરાબાઈ કે નરસિંહ મહેતા કે હનુમાનજી, તો એમના જીવનની અંદર પણ દાસભાવ કેવો જોવા મળે છે એ આના પછીના ભાગની અંદર જોઈશું. જય સ્વામી નારાયણ.